નાયબ પોલીસ અધિક્ષક તથા એસડીએમની હાજરીમાં 4 પોલીસ મથકો દ્વારા પકડાયેલ પ્રોહિબિશનના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। પાટડી, દસાડા, બજાણા તથા ઝીંઝુવાડા પોલીસ મથક દ્વારા વર્ષ 2025માં પકડાયેલ પ્રોહિબિશનની 24,190 બોટલ, જેની કિંમત ₹1,12,85,249નો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો। સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી, દસાડા, ઝીંઝુવાડા અને બજાણા પોલીસ મથકો દ્વારા વર્ષ 2025માં ગેરકાયદેસર રીતે પ્રોહિબિશનનો જથ્થો પકડી પાડ્યો હતો, જેને નાશ કરવાની કામગીરી આજરોજ ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. પુરોહિત, ડેપ્યુટી કલેક્ટર તથા નશાબંધી શાખાના અધિકારી તથા પોલીસ મથકોના પોલીસ અધિકારીગણની હાજરીમાં આજરોજ ગેરકાયદેસર પકડાયેલા પ્રોહિબિશનની કુલ 24,190 બોટલ, જેની કિંમત ₹1,12,85,849નો જથ્થો સરકારી ખરાબાની જગ્યાઓ પર સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો। આ પ્રોહિબિશનના જથ્થામાં પાટડી પોલીસ દ્વારા 7,342 બોટલ, જેની કિંમત ₹23,22,665 તથા બજાણા પોલીસ મથક દ્વારા 12,276 બોટલ, જેની કિંમત ₹77,86,910 તથા ઝીંઝુવાડા પોલીસ દ્વારા 74 બોટલ, જેની કિંમત ₹13,115 તથા દસાડા પોલીસ મથક દ્વારા 4,498, જેની કિંમત ₹11,63,159 મળી કુલ બોટલ 24,190, જેની કિંમત ₹1,12,85,849નો સમાવેશ થાય છે। આજરોજ પાટડી પોલીસ સ્ટેશન, બજાણા પોલીસ સ્ટેશન, ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન અને દસાડા પોલીસ સ્ટેશન, કુલ 4 પોલીસ સ્ટેશનનો સને 2025ની અંદર પકડાયેલ ગેરકાયદેસર પ્રોહિબિશનનો જથ્થાનો નાશ કરવામાં આવેલો છે। એસડીએમ સાહેબશ્રીની પણ હાજરી હતી અને કુલ 24,190 બોટલ તથા કુલ મુદ્દામાલની કિંમત થાય છે ₹1,12,85,849, જે મુદ્દામાલ નાશની કાર્યવાહી પૂર્ણ કરેલ છે। ઓકે।